यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते। नमस्तस्मै विष्णवे प्रभविष्णवे। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा सर्वे गुरुजनों चरणों में वंदन। श्रीमद भगवद गीता श्रवण करी रहेला ज्ञान पिपासु भक्तों हृदय में विराजमान परमात्मा चरणों में वंदन। सर्वे भाविक भक्तों ने भाव थी जय श्री स्वामीनारायण। श्रीमद भगवद गीता अध्याय 13 क्षेत्र क्षेत्रज्ञ विभाग योग। अध्याय में भगवान ने आपने अपनी पोतानी ओळख आपी छे। આપણે કોણ છીએ? મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધું શું છે? ભગવાન આપણી અંદર રહેલા છે। પરમાત્મા સર્વત્ર છે। આ બધી વાતો આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ દ્વારા સમજાવી છે। ક્ષેત્ર શું છે? ક્ષેત્રજ્ઞ કોણ છે? આ બધી સરસ જ્ઞાનની વાતો આ 13મા અધ્યાયમાં છે। श्री भगवान उवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद् यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। शब्दार्थ भगवान श्री कृष्ण प्रभु कहे छे कि हे अर्जुन, पृथ्वी जल तेज वायु अने आकाश आ पंचभूतना शरीरने क्षेत्र एवा नामथी कहेवामां आवे छे। अने ते क्षेत्र ए शरीरने जे जाणे छे, जे जाणनारो छे, जेनी अंदर ए रहेनारो छे, ते जीवात्माने क्षेत्रज्ञ कहेवामां आवे छे। आम क्षेत्र क्षेत्रज्ञना स्वरूपने यथार्थ रीते जे जाणे छे एने ज्ञानी जनो कहेवामां आवे छे। भावार्थ आपणी खुदनी ओळखाण आपणे आपणा शरीरथी समजीए छीए अने आपणा कार्योथी आपणा चरित्रोनी ओळखाण थाय छे। गीताना आ श्लोक द्वारा आपने समझाववामां आव्युं छे के शरीर एक क्षेत्रज्ञ क्षेत्र छे अने ए शरीरने जे जाणनारो छे आत्मा एने क्षेत्रज्ञ कहेवायो छे। शरीर एक स्थूल वस्तु छे, एक आकार छे। ज्यारे जीवने मोक्ष सुधीनी यात्रा करवी होय तो स्थूल थी सूक्ष्म सुधीनी यात्रा करवी पड़े छे। शरीरनी अंदर रहेलो आत्मा ए सूक्ष्म तत्व छे जे जीवने भगवाननी साथे जोड़वामां साधन रूप छे। शरीर ए जीव सूक्ष्म तत्व जे छे, आत्मा जे छे एने आपणे भगवाननी साथे शरीर साधन द्वारा भगवाननी साथे जोड़वानो छे। मानवी तरीके जन्म लई लेवाथी जरूरी नहीं कि आपणे ईश्वर ने पामी ज जईशुं। शुं आपणे माणस थई गया एटले भगवान ने मळी गया? एवुं नथी। घणी वखत मानवीना कर्मो पोताने प्राणीथी पण नीचली कक्षाए उतारी दे एवा निम्न कक्षाना होय छे। अने एटले ज भगवान श्री कृष्ण प्रभुए अर्जुन द्वारा सामान्य मानवीने खातरी आपता कह्युं छे के शरीर रूपी क्षेत्र ने जो समाजना काममा, राष्ट्રના હિતમાં અને અધર્મના પ્રતિરોધમાં ખપાવી દેશે તો તે ઈશ્વરને જરૂર પ્રાપ્ત કરી શકશે અને પોતાના કુરુક્ષેત્રને પણ ધર્મ ક્ષેત્રમાં બનાવી શકશે। આપણા માયાના તમામ બંધનોથી મુક્ત થવા અને અનેક સમસ્યાઓનું અંતિમ સમાધાન એટલે આ પોતાના જીવને 3 દેહથી અલગ ધર્મ જ્ઞાન વૈરાગ્ય પૂર્વક
ભગવાનની દ્રઢ સાકાર સ્વરૂપની ઉપાસના સાથે એકાંતિકી ભક્તિ દ્વારા માયાના બંધનથી મુક્તિ આપનાર જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે. જીવને 3 દેહથી જુદો માનવાની વાત છે. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, આ 3 દેહ છે, એનાથી જીવ અલગ છે એમ સમજી અને ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પ્રાપ્ત કરી લેવાની વાત અહીંયા કહેવામાં આવી છે. ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્તજ જ્ઞાનમ મતમ મમ. શબ્દાર્થમાં ભગવાન કહે છે કે હે ભારત, સર્વ ક્ષેત્ર કહેતા દરેક શરીરોમાં રહેલો હું તે મને તું ક્ષેત્રજ્ઞ જાણ. એના એક ગયા શ્લોકમાં જે વાત કરી એનાથી એક સ્ટેપ આગળ આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બંનેના સ્વરૂપને જે યથાર્થ જ્ઞાન છે એ જ સાચું જ્ઞાન છે એમ મેં માનેલું છે. સાવ સાદી ભાષામાં આપણે કહીએ તો ક્ષેત્ર એટલે ખેતર, અને એને જાણનારો જે ખેડૂત છે એ ક્ષેત્રજ્ઞ. અને શરીર અને આત્માની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે મુખ્ય 3 બાબત ઉપર વિચારવું પડે: પરમાત્મા, જીવ અને જળ વસ્તુ. જળ વસ્તુને આપણે અડી શકીએ છીએ, એનો ઉપયોગ કરી શકીએ છીએ. જીવ એ ભોગતા છે. જીવ જળ વગર પણ રહી શકે છે અને જળની સાથે પણ રહી શકે છે, અને જળ સાથે જોડાવાથી જીવની ઉન્નતિ પણ શક્ય છે અને પતન પણ થઈ શકે છે. પણ ભગવાનની ભક્તિમાં પરોવાતું મન જીવને માત્ર ને માત્ર ઈશ્વર તરફ લઈ જાય છે. પછી ભલે ને આંખ સામે દેખાતી મુશ્કેલીઓ, દુઃખ અને વિવિધ વિટંબણાઓથી જીવ ઘેરાયેલો દેખાતો હોવા છતાં પણ હકીકતે તો તે પરમાત્માની તરફ જ જઈ રહ્યો છે. અને આ બધી જ જે દુઃખની કે વિટંબણાઓની ભાવનાઓ જે છે એ જીવની પાત્રતા ચકાસતી પરિસ્થિતિઓ જ માત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ આ શ્લોકના માધ્યમથી કહે છે કે આ પંચભૂતના શરીરમાં રહેલો જે જીવાત્મા છે એ મારું સ્વરૂપ છે. કહેતા કે જે આ શરીર છે એ ક્ષેત્ર, ભગવાન માટે ક્ષેત્ર છે, અને જીવ એનો જે માલિક છે એ ક્ષેત્રજ્ઞ છે. પરંતુ પરમાત્મા માટે જીવાત્મા શરીર છે પરમાત્માને માટે. પરમાત્માને માટે આ શરીર જીવ છે એ ક્ષેત્ર છે, અને સંપૂર્ણ જળ ચેતન જગતમાં અંતર્યામી સ્વરૂપે ભગવાન વ્યાપીને રહેલા છે. એટલા માટે જીવાત્માના ક્ષેત્રજ્ઞ ભગવાન. આ યથાર્થ જ્ઞાન છે. તત્ ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ યદ વિકારી યતશ્ચ યત સચયો યત પ્રભાવશ્ચ તત સમાસેન મે શૃણુ. શબ્દાર્થ: તે ક્ષેત્ર કહેતા શરીર જે છે, જેવું છે, જેવા વિકાર વાળું છે, જેના થકી જે થયેલું છે, તથા ક્ષેત્રજ્ઞ જે જીવાત્મા છે અને જેવા પ્રભાવ વાળું તે જીવાત્મા છે, તે સગળું સંક્ષેપથી મારા થકી હે અર્જુન તું સાંભળ. ભાવાર્થ: કોઈ પણ વાત કે વસ્તુની જાણકારી લેવી એને આપણે સામાન્ય રીતે જ્ઞાન કહીએ છીએ. મોબાઈલ હોય તો મોબાઈલને વિશે આપણે સામાન્ય જાણકારી મેળવી લઈએ તો આપણે મોબાઈલને જાણકાર કહેવાય. મોબાઈલના જે કઈ વસ્તુ છે એનું જ્ઞાન આપણને છે એમ સાવ સાદી ભાષામાં કહી શકાય. તેમાં આપણે જાણકાર તરીકે તે વાત કે વસ્તુથી અલગ રહીએ છીએ. વાતને જાણવી અને ખુદ પોતે જ એક વાત હોવું, એમાં જમીન આસમાનનો ફરક છે. જો જીવ પરબ્રહ્મ પરમાત્માની જાણકારી લઈ લે તો તે જીવ પોતે જ જ્ઞાની બની જાય છે. અને એટલે જ કહેવાય છે કે સાંસારિક પદાર્થનું જ્ઞાન અને પરમાત્મા સંબંધી પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન
એ બંને વચ્ચે કોઈ સરખામણી થઈ જ ના શકે. આ જ વિષયને વિસ્તારથી ભગવાન આ અધ્યાયમાં કહી રહ્યા છે. એક સુખી જીવન જીવવા માટે વ્યક્તિએ સાધુની સાથે સીધા પણ થવાની જરૂરિયાત છે. સાધુ થઈ ગયા તો સીધા પણ થાવ. ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધૈઃ પૃથક બ્રહ્મસૂત્ર પદેશ્ચૈવ હેતુ મદભીર વિનિશ્ચિતૈઃ. ચોથા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ અને સ્વભાવ વગેરે ઋષિઓએ બહુ જ પ્રકારે અનેક પ્રકારના વેદ મંત્રોથી, છંદોથી ગાયું છે. તેમજ હેતુવાદ પૂર્વકના નિશ્ચિત અર્થવાળા બ્રહ્મસૂત્રના વાક્યોથી પણ આ જ્ઞાનને કહેવામાં આવ્યું છે. જે જ્ઞાન જરૂરી છે તે અહીં ફરીથી સાંભળવા મળશે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહે છે કે આ યુદ્ધ ભૂમિ ઉપર હું જે કંઈ પણ કહી રહ્યો છું તે અગાઉ જુદા જુદા અર્થમાં ઘણા બધા ઋષિ મુનિએ કહેલું જ છે. અહીં બ્રહ્મસૂત્ર શબ્દ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને એના ઉપર ભાર મૂકવાની જરૂર છે. વેદો અને ઉપનિષદોમાં પણ બ્રહ્મસૂત્ર શબ્દનો ઉપયોગ છૂટથી થયેલો છે. સૂત્ર એટલે બહુ જ સ્પષ્ટ હોય, અલ્પાક્ષરમાં હોય અને સંપૂર્ણ સાર તેમાં આવી જતો હોય અને એક જ વાક્યમાં તમામ અર્થનો સમાવેશ થઈ જાય એવા નાના નાના વાક્યોને સૂત્ર કહેવામાં આવે છે. ભગવાન શ્રી વેદવ્યાસજીએ રચેલ સૂત્રોને વ્યાસ સૂત્ર કહેવામાં આવે છે અથવા તો બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે. અને આજે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ સૂત્ર ગ્રંથ નથી. શંકા ઈશ્વરથી દૂર લઈ જાય છે, જ્યારે વિસ્મય ઈશ્વરની નજીક લઈ જાય છે. व्यक्ति जो चाहे बन सकता है यदि वह विश्वास के साथ इच्छित वस्तु पर लगातार चिंतन करे और सही कर्म करे तो. महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च इंद्रियाणि दशैकं च पंचचेन्द्रिय गोचराः इच्छा द्वेष सुखम दुःखम संघातश्चेतनाधृतिः एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम्. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચ મહાભૂત કહેવાય છે. અહંકાર, અવ્યક્ત, પ્રકૃતિ, મહત્તત્વ, વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો, આ પાંચ કર્મ ઇન્દ્રિયો છે. અને શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને નાસિકા કહેતા ઘ્રાણ આ પંચ જ્ઞાનેન્દ્રિયો છે. એમ 10 ઇન્દ્રિયો, એક મન અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 ઇન્દ્રિયોના 5 વિષયો, તેમજ ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, પંચભૂતના સમૂહ રૂપ સ્થૂળ પિંડ, ચેતન જીવાત્માને ધારણ કરવું અથવા ચેતના, બુદ્ધિ, ધૈર્ય આ સંક્ષેપથી વિકારોએ યુક્ત ક્ષેત્રનું સ્વરૂપ કહેલું છે. ભાવાર્થ: શરીર રૂપી ક્ષેત્ર ઉપર સંયમ કેળવવો હોય તો 5 વિષય અને 5 જ્ઞાનેન્દ્રિયો ઉપર આપણું નિયંત્રણ હોવું જરૂરી છે. તો આપણે ક્ષેત્ર ઉપર સંયમ કેળવી શકીએ. ક્ષેત્ર એટલે આ શરીર. શરીર ઉપર જો આપણે કંટ્રોલ કરવો હોય તો આ 5 વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ અને વાસનાથી જેટલું સંયમ રાખી શકાય, અંતર રાખી શકાય, એટલો જ આત્મા અને ઈશ્વર વચ્ચેના મનન ચિંતન વચ્ચે ખોટા વિચારોનો ટ્રાફિક ઓછો થાય છે. વિચારોનો સમૂહ તો અનંત આપણો આવતો જ હોય છે, પરંતુ જેટલું આપણે ઈશ્વર અને આ બધા વાસનામય વસ્તુઓ જે છે એના પ્રત્યે આપણે અંતર રાખીએ એટલો જ ટ્રાફિક જામ નહીં થાય. અને એના માટે આચાર વિચાર વચ્ચેનું પણ સંતુલન જળવાઈ રહેશે. સંયમ એટલે શું? તો સંયમ એટલે જે વસ્તુની જેટલી જરૂર હોય એટલી જ રાખવી,
વધારે પડતું પદ ભેગું કરીને રાખી ન મૂકવું અને આપણાથી જે થઈ શકે એમાં આપણે સંતોષ રાખવો, પછી બહુ હાઈ હોય ન કરવી. શરીર રૂપી ગાડી યોગ્ય ઝડપે અને સારા વિચાર રૂપી પેટ્રોલથી ચાલે તો જ આ સંસાર રૂપી ધોરીમાર્ગ ઉપર ઈશ્વરની નજીક અંતરાત્મા સફર કરી શકે છે. એટલા માટે શરીરને જરૂરિયાત શું હોય? ભૂખ લાગે તો ખાવાની જરૂરિયાત હોય, તરસ લાગે તો પીવાની જરૂરિયાત હોય. પાણી હોય એ શુદ્ધ હોવું જોઈએ, ગળેલું હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ. ભોજન હોય તો એ પણ શુદ્ધ હોવું જોઈએ, ચાળ્યાથી બનાવેલું હોવું જોઈએ. એવું પવિત્ર ભોજન હોય એ આપણી શરીરની જરૂરિયાત છે. અને આ શરીરને પહેરવા માટે કપડાં જોઈએ. સમાજમાં શોભે એવા કપડાં મળી જાય. આટલી જ શરીરની જરૂરિયાત છે, આનાથી વિશેષ કોઈ જરૂરિયાત છે નહીં. તો જેટલી જરૂરિયાત ઓછી એટલો આપણને ટ્રાફિક ઓછો ભજન કરવામાં. જરૂરિયાત જેટલી વધારો એટલી વધે અને એટલું ભજન કરવામાં ટ્રાફિક જામ થાય. સંયમ એટલે ઈશ્વરના દરબારનો પાસવર્ડ છે. આ માનવ તન માત્ર સાધન છે. માનવ શરીર છે ને ખાલી સાધન છે, પરંતુ આ સાધન છે ખૂબ મહત્વનું અને ઉપયોગી પણ એટલું જ છે. આ સાધનનો સદુપયોગ કરી આપણે આપણી આત્મદ્રષ્ટિને ખોલી શકીએ છીએ અને આપણા જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડી શકીએ છીએ. પરમાત્મા સાથે મિલન કરાવી શકીએ છીએ આ સાધન દ્વારા. એ આપણા હાથમાં છે. આપણે આપણા આત્માને કેવો બનાવવો છે એ મારા અને તમારા સૌના હાથમાં છે. આપણી આત્મશક્તિ શરીરની ઇન્દ્રિયો દ્વારા વિષયો ભોગવવા માટે જ નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જે પંચ વિષયો છે એને ભોગવવા માટે જ ભગવાને આપણું આ શરીર નથી આપ્યું. પરંતુ આ ખૂબ મહત્વનું અને મહાન ઉપયોગી સાધન એટલા માટે છે કે એ સાધન દ્વારા આપણે ભગવાનને ઓળખી શકીએ છીએ, સ્વયંની ઓળખાણ કરી શકીએ છીએ. આપણે આ શરીર રૂપી સાધનનો ઉપયોગ જો આત્માની ઓળખાણ માટે કરીએ તો એનો સદુપયોગ કર્યો ગણાય, અન્યથા તો તેનો દુરુપયોગ કર્યો જ ગણાય. શરીરનો આત્મ જાગૃતિ સિવાયનો દુરુપયોગ જ આત્મહત્યા છે. શું આપણે આત્મહત્યા કરવી છે? આડેધડ જીવીને શરીરનો નાશ કરવો એ આત્મહત્યા નથી, તે તો મૃત્યુ છે. વાસ્તવમાં આત્માની પીછાણ ન કરવી એ જ આત્મહત્યા છે. માટે આ શરીર મનુષ્યનું મળ્યું છે તો આ મનુષ્ય દેહથી આપણે આપણા આત્માની ઓળખાણ કરવી એ ખૂબ જ મહત્વનું છે. અને એ આત્માની ઓળખાણ થયા પછી એ આત્માને ભગવાન સાથે જોડવો અને આત્મ કલ્યાણ કરી લેવું એ જ આ શરીરનું મુખ્ય ધ્યેય છે. એ ધ્યેય આપણી નજર સમક્ષ હોવું જોઈએ. આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે અને અનંત જન્મો પછી એકાદ વાર આ મનુષ્ય શરીર મળે છે. એમાં સારા કર્મો કરી અને આપણે સુખી પણ થઈ શકીએ છીએ. ભગવાનના શરણે જઈ ભગવાનની નવધા ભક્તિ કરી આત્મકલ્યાણ પણ કરી શકીએ છીએ. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને શ્રદ્ધા સહિત ભગવાનની ભક્તિ કરીએ તો આત્મકલ્યાણ થાય છે. અને દાન પુણ્ય કરી અને સારા સારા સમાજ સેવી કાર્યો કરીએ તો સુખી પણ થવાય છે. આટલી બધી સ્વતંત્રતા આપણને ભગવાને આપેલી છે. जिसके मन में भाव सच्चा होता है उनका हर काम अच्छा होता है. अमानित्व, मदम्भित्व, महिंसा, क्षांतिरार्जवम, आचार्योपासनम, शौचम, स्थैर्यमात्मा विनिग्रह, इंद्रियार्थेषु वैराग्य, मन अहंकार एव च, जन्म मृत्यु जरा व्याधि दुख दोषानुदर्शनम, असक्ति रनभिष्वंग पुत्र दार ग्रहादिषु, नित्यम च समचित्तत्व मिष्टानिष्टोपपत्तिषु. શબ્દાર્થ ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ હવે આ શ્લોકથી જ્ઞાનનું લક્ષણ સમજાવે છે. અમાનિત્વમ
એટલે શું કે નિર્માન ભાવે વર્તવું, અદંભિત્વમ એટલે દંભે રહિત વર્તન રાખવું, અહિંસા ક્ષાંતિરાર્જવમ એટલે અહિંસા અને ક્ષમા રાખવી, મન અને વાણીથી સરળ વર્તવું, આચાર્યોપાસનમ એટલે શ્રદ્ધાપૂર્વક ગુરુની સેવા કરવી, શૌચમ એટલે અંદર અને બહારની શુદ્ધિ રાખવી, સ્થૈર્યમ એટલે સ્વધર્માદિક આચરવામાં મનની સ્થિરતા રાખવી, અને આત્મવિનિગ્રહ એટલે મન ઇન્દ્રિયોમાં રાગે રહિત વર્તવું. આત્મવિનિગ્રહ ઇન્દ્રિયોનો વિશેષપણે નિગ્રહ કરવો. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ ઇન્દ્રિયોથી ભોગવાતા શબ્દાદિક વિષયોમાં રાગે રહિત રહેવું. અનહંકાર કોઈ પ્રકારનો અહંકાર ન રાખવો. જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ સંસારમાં અનુભવાતા જન્મ મૃત્યુ જરા વ્યાધિ વગેરે વિકારમાં રહેલા દુઃખ દોષાનું દર્શનમ દુઃખ અને દોષનું વારંવાર દર્શન કરવું. અશક્તિ રનભિષ્વંગ પુત્રદાર ગ્રહેદીશ એટલે પુત્ર પત્ની ઘર આદિ દરેક વસ્તુમાં આસક્તિ ન રાખવી, તેમજ તેમાં અતિ મમતાથી બંધાઈ પણ ન જવું. ઇષ્ટા નિષ્ઠોપપત્તિષુ સારા અને નરસા સંજોગો પ્રાપ્ત થાય ત્યારે પણ સમચિત્તત્વમ તેમાં સદાય સમચિત્તપણું રાખવું. આમ ભગવાન શ્રી કૃષ્ણએ અનેક ઉપાયોથી આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી કેવી રીતે બચી શકવું એનું વર્ણન આ શ્લોકની અંદર કહ્યું છે. સોનલબહેન પરીખે એક પુસ્તકમાં ખૂબ સરસ લખ્યું છે કે આપણી આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓ ગમે તેટલી શક્તિશાળી લાગતી હોય તો પણ આપણી નિયતિને બનાવવામાં એનો એટલો મોટો હાથ નથી જેટલો આપણી પોતાની આદતો, સંસ્કારો અને વલણોનો હોય છે. માણસ એવું માને છે કે તેના વિચારો તે છુપાવી શકે છે, પણ એમ હોતું નથી. વિચાર ખૂબ ઝડપથી સંસ્કારમાં પરિવર્તિત થાય છે અને સંસ્કાર ખૂબ ઝડપથી પરિસ્થિતિમાં બદલાઈ જાય છે. જેવો વિચાર અને તેવી જ વાસ્તવિકતા, અને તેથી જ વિચારની દિશા બદલવાથી આપણે આપણી વાસ્તવિકતાને ધાર્યો વળાંક આપી શકીએ છીએ. વિચારને યોગ્ય રીતે ઘડવાની કોશિશ કરવાથી આંતરિક સામર્થ્ય વધે છે. મોટે ભાગે આપણે આપણા સંસ્કારોના ગુલામ હોઈએ છીએ. સંસ્કાર એ વિચારની આચારમાં પરિણતિ છે. એટલે જેમ એ ગુલાબી વધતી જાય તેમ વિચારોની સ્થગિતતા વધતી જાય છે. પોતાના વિચારનું, પોતાના વલણનું, પોતાના વર્તનનું સતત મૂલ્યાંકન કરવાની ટેવ પાડવા જેવી છે કે આપણા વિચારો કેવા છે, અને એ વિચારો ઉપર જ આપણું આખું જીવન હોય છે. એટલે વિચારને શુદ્ધ બનાવવો જોઈએ. વિચારમાં વ્યભિચાર નહીં ક્યારેય પ્રવેશવા દેવો જોઈએ. એટલે એક તો વિચાર શુદ્ધ બનાવવા માટે કાર્ય કરવું જોઈએ, અને એના માટે કેટલાક પ્રશ્નો આપણે આપણા મનમાં કરવા જોઈએ. કેવા પ્રશ્નો? કે આપણા મનની અંદર કોઈ વિચાર થાય તો એમ કરવું કે આ વિચારથી મારું આંતરિક અસ્તિત્વ પુષ્ટ થાય છે કે મનની અંદર ક્લેશ થાય છે. પેલો પ્રશ્ન. કે આ વિચારથી મારા સ્વને શક્તિ મળે છે કે નહીં? આ વિચારથી મારે જે થવું છે તેનાથી મને દૂર લઈ જાય છે કે આ વિચાર મને એ મારા જે કાર્યને નજીક લઈ જાય છે? એક વિચાર એવો છે કે હું કોણ છું, હું કોના કુળમાં જન્મ્યો છું, મારી રાષ્ટ્ર અને સમાજ કે ધર્મની પ્રત્યે શું ફરજ છે, હું જે માણસોની સંગત કરું છું તેનાથી મારા સંસ્કારમાં કઈ ગોબો તો નથી પડી જતો ને? મતલબ કે મારા મિત્ર કોણ છે, મારો સમય મેં કોની સાથે કેવી રીતે અને શા માટે વિતાવ્યો? આવા પ્રશ્નોના જવાબ આપણને આપણી મનસ્થિતિ સ્પષ્ટ કરી આપે છે. આવા પ્રશ્ન થવા જોઈએ, અને એના પ્રશ્નથી આપણી મનની સ્થિતિ શું છે એ આપણને સમજાય, અને પછી થશે એનું ઘડતર. તેના યોગ્ય વળાંકનો તબક્કો ગીતાના આ શ્લોકમાં આપે છે
સમભાવ કેળવવો, અને સમભાવથી જ ઈશ્વર તરફની સદભાવના યાત્રા શરૂ થઈ શકશે. ભક્તિ સંપ્રદાયમાં દરેક વ્યક્તિની પ્રથમ ફરજ કર્મની પવિત્રતાથી થાય છે કે કર્મને પવિત્ર બનાવો. આપણે સવારે જાગીએ અને સાંજે સૂઈએ ત્યાં સુધી જે કંઈ કર્મ કરીએ છીએ એ તમામ કર્મને પવિત્ર બનાવો. અને તે પવિત્રતા વિચારથી શરૂ થાય છે કે મનમાં જેવો વિચાર આવે ને એવું આપણે વર્તન કરતા હોઈએ છીએ. વિચાર જ આચાર અને વ્યવહારમાં પરિણમતા હોય છે. તેથી જ વિચારની શુદ્ધિ હોય તો જ કર્મ શુદ્ધ બને. અને જો કર્મ શુદ્ધ બને તો પછી એ આગળ આપણને સુખરૂપ થાય છે. આ પગથિયું સાધક ભક્તને ભક્તિ યોગ તરફ લઈ જાય છે. પવિત્ર કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવવાની અપેક્ષા રાખવાની વાત તો આપણા પ્રથમ ઉપનિષદ ઈશોપનિષદમાં પણ કહેવામાં આવી છે. કુર્વન્નેવેહ કર્માણમ જીજીવિષેત શતમ સમાહ, કે શુભ કર્મો કરતા કરતા 100 વર્ષ સુધી જીવો. ભગવદ્ ગીતા નિષ્કામ કર્મનિષ્ઠા દ્વારા ભક્તિ નિષ્ઠાની વાત બહુ જ સરળતાથી આપણને સમજાવે છે. વિચાર શુદ્ધ કરવાની ખૂબ જ જરૂર ઉપર ભાર આ શ્લોકમાં છે કે તમારા જો વિચાર શુદ્ધ હશે ને તો તમારું વર્તન પણ શુદ્ધ બની જશે. ભગવાન તરફ તમારો વિચાર ભગવાનમય વિચારો હોવા જોઈએ તો એ જીવન સારું બને. જીવનને દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી જરૂરી છે. ધીરજ ક્યારેય ગુમાવવાની નહીં. હંમેશા મનમાં ધીરજ રાખવી. કોઈ પણ શબ્દ, કોઈ પણ ઘટના, કોઈ પણ પરિસ્થિતિની અંદર ધીરજ રાખો. જો ધીરજ હશે તો સ્થિરત્વ આવશે. આટલી વાત કહી આ સત્રને અહીંયા વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ સહજાનંદ સ્વામી મહારાજની